રામ રામ ભાઈઓ ને બહેનો, જય મેલડીમાં. દર રવિવારની જેમ આ રવિવારે એટલે કે 24 મે 2026ના રોજ પણ બારેજા ધામે જતા ભક્તો માટે અમારા સેવા કેમ્પમાં ભક્તિ અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. હાઈવે પર માડીના ભક્તોનો અવિરત પ્રવાહ વહી રહ્યો હતો અને માડીની કૃપાથી અમને તેમની સેવા કરવાનો મોકો મળ્યો. જે પણ ભક્તો બારેજા ધામ જાય છે તેમના માટે જણાવી દઈએ કે આપણો આ સેવા કેમ્પ ખેડાથી 5 કિલોમીટર આગળ અને બારેજા ધામથી 14 કિલોમીટર પહેલા નેશનલ હાઈવે નંબર 8ની બાજુમાં ડુંગરી ટીંબા પ્રાથમિક શાળાની બિલકુલ બાજુમાં આવેલો છે. તો જ્યારે પણ નીકળો માડીનો પ્રસાદ લેવા અચૂક પધારજો. માડીની દયા એવી છે ને સાહેબ કે અમે ગમે તેટલું બનાવીએ ઓછું જ પડે છે. આ રવિવારે અમે ભક્તો માટે ગરમાગરમ કઢી ખીચડીનો મહાપ્રસાદ બનાવ્યો હતો. લગભગ 50થી 60 કિલો ચોખાની ખીચડી અને કઢી સાંજે 5 વાગ્યા સુધીમાં તો ભક્તો પ્રેમથી જમી ગયા. અને હા, જે ભક્તોને રવિવારનો ઉપવાસ હતો તેમના માટે અમે 100 કિલો જેટલા બટાકાની સૂકી ભાજી બનાવી હતી, જે એટલી સ્વાદિષ્ટ હતી કે સાંજે 4 વાગ્યા પહેલાં જ પૂરી થઈ ગઈ. હવે આવતા રવિવારે અમે સૂકી ભાજીનું પ્રમાણ હજુ વધારીશું. જમવામાં બીજું શું રાખવું તે અમારા સેવકો નક્કી કરીને બનાવશે. ગરમીના દિવસો છે એટલે ભક્તોને ઠંડક મળે એ માટે ઠંડા પાણીની પણ ખાસ વ્યવસ્થા છે. આ રવિવારે જ 100થી 130 જેટલા ઠંડા પાણીના જગ ખાલી થઈ ગયા, એટલે કે લગભગ 2500 લીટર જેટલું ઠંડુ પાણી ભક્તોની તરસ છિપાવવામાં વપરાયું. માડીના અનેક ભક્તોએ આપણા સેવા કેમ્પ પર વિસામો લીધો અને આરામ કરીને આગળ વધ્યા. ભક્તો, હવે એક બહુ જ મહત્વની માહિતી આપવાની છે. અમને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જાણવા મળ્યું છે કે આગામી 27 તારીખે પાવાગઢથી બારેજા ધામ આવવા માટે એક ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. જો આ વાત સાચી હોય તો પાવાગઢથી ચાલીને બારેજા ધામ આવતા તમામ માડીના ભક્તોને અમારી નમ્ર વિનંતી છે કે જો શક્ય હોય તો અમને તમારી સેવા કરવાનો એક મોકો જરૂર આપજો. અમારું ગામ ડુંગરી ટીંબા બારેજા ધામથી 14 કિલોમીટર પહેલાં આવેલું છે. જો તમે ચાલતા ચાલતા રાત સુધીમાં અમારા ગામ સુધી પહોંચી જશો તો તમારા માટે રાત્રે રોકાવાની અને ઊંઘવાની સુંદર વ્યવસ્થા અમે કરી આપીશું. એટલું જ નહીં, સવારે નાહવા ધોવાની પણ ઉત્તમ સગવડ કરી આપવામાં આવશે. તો જે પણ ભક્તો આ વિડિયો જોઈ રહ્યા છે અને પગપાળા આવવાના છે તે બધા માટે આ સુવિધા હાજર રહેશે. મારી આપ સૌને વિનંતી છે કે આ વિડિયોને બને એટલો શેર કરો જેથી પગપાળા આવતા ભક્તો સુધી આ સેવા પહોંચી શકે. અને મિત્રો, તાજેતરમાં જે રવિવાર ગયો ત્યારે બારેજા ધામ ખાતે ખૂંખાર મેલડી માનો સ્થાપના દિવસ હોવાથી એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને ગુજરાતી પિક્ચરના જાણીતા હીરો કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય ડાયરામાં માડીની સાક્ષીમાં એક નવું ગુજરાતી પિક્ચર પણ લોન્ચ કરવામાં આવ્યું, જેનું નામ છે સ્ટેટ ઓફ રામા, ધાર્યું ધણીનું થાય. આ અદ્ભુત ફિલ્મ આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે, તો તેની એક ખાસ ઝલક પણ જોઈ લો. જો તમને આપણી આ સેવા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ખાસ કરીને પગપાળા ભક્તો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બોલો ખૂંખાર મેલડી માત કી જય. રામ માડી રામ.